અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર ખાતે જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અમરસિંહજી સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાઈ। 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી સ્કૂલ ખાતે આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। વાંકાનેર અમરસિંહજી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો કે જેમાં જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વિવિધ કાર્યક્રમો, શહીદોને સલામી, પ્રાસંગિક ઉદ્બોધન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભાવોને વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, રાજવી શ્રી કેસરીસિંહજી, દેવસિંહ ઝાલા, વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી, હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિતના રાજકીય આગેવાનોએ, પોલીસ જવાનો તેમજ વાંકાનેરના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વાંકાનેર બ્યુરો ટીમ, અહેમદાબાદ મિત્ર ન્યૂઝ, રિપોર્ટર માહિર દિવાન સાથે કેમેરામેન અહેમદ રાઠોડ। 76માં આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી મોરબી જિલ્લાની વાંકાનેરના અમરસિંહજી સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી અને આ તબક્કે વાંકાનેરની સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારા આજે દેશભક્તિના જે પરફોર્મન્સ કરવામાં આવ્યા, યોગાની જે એમને કૃતિઓ રજૂ કરવામાં આવી, ખરેખર વાંકાનેરમાં પણ જે હુન્નર સમાયેલું છે જે બાળકોમાં એ આજે બહાર આવ્યું છે। આજના દિવસે હું મોરબીના તમામ જિલ્લાના તમામ નાગરિકોને, વાંકાનેરના નાગરિકોને આપના માધ્યમથી આ અમારા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે અમારા આ કાર્યક્રમમાં આપણા રાજવી શ્રી કેસરી દેવસિંહ ઝાલા સાહેબ અને આપણા અહીંના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, હળવદના ધારાસભ્ય શ્રી આપણા પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હંસાબેન પારગી ઉપસ્થિત રહેલા હતા। આજે આ પરંપરા અનુસાર જેને આપણા જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરી તેવા આપણા જે કર્મયોગીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને ખૂબ ઉલ્લાસપૂર્વક રીતે મોરબી જિલ્લાનો આ પ્રસંગ આજે ધામધૂમથી ઉજવણી કરી અને પ્રજાને પોતાની ફરજો સારી રીતે અદા કરે અને પ્રજાના હક છે એનું અમે સારી રીતે પાલન કરીને મેળવી આપશું એની હું આપના મારફતથી ખાતરીને બાંહેધરી આપું છું। સૌને મારા જય હિન્દ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।